તો ભાવનગર ઝેરી દારૂકાંડમાં તપાસ ઝડપી 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ બાદ મેડિકલ ટેસ્ટ થયો। ભાવનગરના ઝેરી દારૂકાંડમાં તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। રિમાન્ડ મંજૂર થયા બાદ તમામ 13 આરોપીઓને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા। હવે એસએમસી દ્વારા સમગ્ર કાંડની તપાસ વધુ તેજ કરવામાં આવી છે। ઝેરી મિથેનોલ ક્યાંથી આવ્યું, બોટલો પરના સ્ટીકર ક્યાંથી મેળવવામાં આવ્યા અને નકલી દારૂ બનાવવાનું સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલતું હતું તે દિશામાં સઘન પૂછપરછ કરવામાં આવશે। મહત્વનું છે કે ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે, જ્યારે 39 લોકો હજુ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે અને તમામ આરોપી 31 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર છે। બીજી તરફ ભાવનગરના ઝેરી દારૂકાંડ મામલે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી છે। એડવોકેટ નીતિન ગાંધીએ મુખ્ય ન્યાયાધીશ સમક્ષ સમગ્ર દારૂ સપ્લાય ચેનની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી। મૃતકોના પરિવારજનોને વળતર અને તમામ પીડિતોને મફત સારવાર આપવાની માંગ કરવામાં આવી। આ તરફ સુરતમાં સારવાર લઈ રહેલા સંજય ડોડિયાની સ્થિતિ પણ અત્યંત ગંભીર છે। તબીબોના જણાવ્યા મુજબ સંજય ડોડિયા બ્રેઇન ડેડ છે અને વેન્ટિલેટરના સહારે તેમના શરીરના ઓર્ગન કાર્યરત છે। પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે। પરિવારની સંમતિ બાદ જ વેન્ટિલેટર હટાવવામાં આવશે। તો ભાવનગરમાં દારૂકાંડ બાદ કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો છે। અરવલ્લી, પાટણ અને મહેસાણામાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। દારૂબંધી મામલે સરકારની નિષ્ફળતાનો મુદ્દો બનાવી વિરોધ કર્યો। વિરોધ કરતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી। મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ મુદ્દે ધરણા ધરી વિરોધ નોંધાવ્યો। ટાઉન હોલ આગળ બેસી કોંગ્રેસ નેતાઓએ ધરણા કર્યા। ધરણા ઉપર બેસેલા ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરાઈ। તો આ તરફ ભાવનગરમાં લઠ્ઠાકાંડ મુદ્દે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ આપી આવેદનપત્રનો કાર્યક્રમ હતો। કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે પાટણ જિલ્લાના તમામ દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડા બંધ કરોના નારા લગાવ્યા। સાથે જ પાટણ જિલ્લામાં દારૂના અડ્ડા બંધ નહીં થાય તો કોંગ્રેસે જનતા રેડની પણ ચેતવણી આપી। પોલીસે 20થી વધુ કાર્યકરોની કરી અટકાયત। તો અરવલ્લીના મોડાસામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન થયું। મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે ધરણા પ્રદર્શન અને પોસ્ટરો સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। તો આ તરફ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર કચેરી તેમજ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી।